આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં લક્ઝરી કાર સાથે નબીરાઓ દ્વારા સીમસપાટા મામલે નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાલ પોલીસે વિડીયોના આધારે 12 ગાડીઓ કબજે કરવામાં આવી. અન્ય ગાડીઓ બહાર હોવાનું સામે આવ્યું. અન્ય ગાડીઓ પણ આગામી દિવસોમાં કબજે કરવામાં આવશે. વિદ્યાર્થીઓના પરીક્ષાને ધ્યાનમાં રાખી તેમના કેરિયર પર કોઈ અસર ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિડીયોમાં કોઈક ડ્રાઈવર દેખાતો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સર, અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે જે રીતે વિડીયો વાયરલ થયો તો વિદ્યાર્થીઓ નીકળાતા ગાડીમાં શું છે? આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો. તેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વેહિકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા એવી વિડીયો વાયરલ થયેલો છે. એ અનુસંધાને 26 જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાઈ કરેલું છે વિડીયો પરથી, અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 5 વેહિકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે એનો સંપર્ક થયેલો છે, અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે. તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે છોકરાઓ છે એ 12th ધોરણમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી, પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે, માણસો હશે, એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો એ કરવામાં આવશે. અચ્છા સાહેબ, અત્યારે જે રીતની કાર્યવાહી થઈ છે એમાં મહત્વનું શું નોંધ્યું છે? અત્યારે તો જે નંબર છે આઈડેન્ટિફાઈ કરી અને વાહન ડિટેન કરેલા છે. ત્યારબાદ એમાં વાહન કોણ ચલાવતું હતું એ વિડીયો આધારે કંઈ ચેક થતું હશે તો એ કાર્યવાહી કરવામાં આવશે. અને કોણે આ ભેગા થવાનું આયોજન કર્યું છે તો કોણે કર્યું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં ગુનો નોંધાઈ શકે? ચેક કર્યા પછી એમાં જે પણ ભંગ થતો હશે તો એ મુજબ આગળ લીગલ પ્રોસિજર કરશું.